જેટલા મણકાના ભક્તો આપણે ગણાય ખુમારી હતી, બધા છે ને પ્રાપ્તિમાં ડૂબેલા હતા. પ્રાપ્તિનો વિચાર એ ન્યાલ થઈ જાય એ વિચાર જેટલા ભક્તો. બાકી મારા વખત તપસ્વી હતા, જ્ઞાની હતા, ધ્યાની હતા, પ્રેમી હતા, વચનસિદ્ધ હતા, અંતર્યામી હતા. કોઈનો મારા જે મારા નથી આવ્યા. માર મણકાવનારા ઓર્ડિનરી સામાન્ય ગ્રહસ્થો જ હતા. હા, કોઈ એવા સિદ્ધ કે આવું કોઈ આઉટસ્ટેન્ડિંગ કોઈ ક્વોલિટી હતી જ નહીં. ભાઈ આમાં ક્યાંથી આવ્યા? મારાના મણકામાં ક્યાંથી આવી ગયા? એને પ્રાપ્તિનો વિચાર, ન્યાલ થઈ ગયા, ધન્ય થઈ ગયા. ભગવાન મળ્યા, એમને એટલો તો મહિમા સમજ્યા. બીજું બધું ઉડી ગયું, સંસાર ખારું ઝેર થઈ ગયું. પ્રાપ્તિ છે બીજો વિચાર જ ના આવે. ખેતી કરે, ધંધો કરે, નોકરી કરે, વ્યવહાર કરે, બધું કરે, પણ એનો પ્રાપ્તિનો વિચાર સતત. મહારાજ મળ્યા છે, કામથી મહારાજ મળ્યા છે, એના જ કેફમાં. કેવી વસ્તુ છે આ પ્રાપ્તિ, એનો મહિમા કેવો છે, કેવા પુરુષને કેવી વાત છે. જો ગુણાત્યાન સ્વામી કહ્યું, નિયમ પારવા, ભગવાનનું સ્વરૂપ ઓળખવું, સંતનું સ્વરૂપ ઓળખવું, તેને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે, તેના પર રાજી રાજી રાજી. લો આ કરો, આપણે તો મારા કરીએ, આ કરીએ, રાજીપો છે એમાં. સેવા કરો, રાજીપો છે, પૂજા કરીએ, સત્સંગ કરીએ, પણ આ રાજીપો જુદો. કેટલું રાજી રાજી રાજી, ધન્ય છે, ધન્ય ધન્ય છે, આટલું બધું બોલે છે. તો કરવાનો આ પ્રાપ્તિનો વિચાર કરો, પ્રાપ્તિ સમજો. આ પ્રાપ્તિની વાત વિચારવી, બીજા બધા વિચાર કર્યા કરતા. જેટલી વાર જેટલું દિવસમાં બને એટલું કરવાનું. આ છે ને એકાંતમાં બેસીને વિચારવા જેવી વાત છે. આ નિષ્કોણ સ્વામી કહું, એમને નહીં પકડાય આવતું. દિવસો જતા રહેશે, 80 વર્ષ જતા રહેશે, તો દાણા પાણા, વ્રત, ઉપવાસ, સેવા, બારણા પરીક્ષા કંઈ પૂરું. અને મુદ્દો તો રહી ગયો. આ શું તમે કર્યું? પ્રાપ્તિનો વિચાર દિવસમાં જેટલી વાર બને એટલી વાર કરવાનો. હા, કોણ મળ્યા છે, શું મળ્યું છે, એનાથી જીવમાં બળ આવશે. બાકી કોઈ સાધનથી જીવમાં બળ નહીં આવે. અને તો જીવમાંથી બ્રહ્મની અંદર રૂપાંતર થશે. કોઈ સાધનથી તો નહીં થઈ શકે. તો જો આ પ્રાપ્તિનો વિચાર કર્યા વગર મજા નહીં આવે, જીવમાં બળ નહીં આવે, ઘડતર નહીં થાય. એવા ને એવા રહીશું આપણે. અને થોડાક ઊંચા નીચા થઈશું, થોડાક કુદા માઇક તોડી નાખશું, જે બોલાવીશું, એથી આગળ નહીં. આટલું તમે કૂદકો રહેશે તમારો. પ્રાપ્તિનો વિચાર કરો ત્યારે મોટી ફાળ ભરાશે. બાકી નહીં થાય. કોણ મળ્યા છે, મહારાજ કોણ, ત્યાંથી શરૂ કરો. પછી એ મહારાજ આ પ્રમુખ સ્વામીમાં અખંડ બિરાજમાન છે. પ્રાપ્તિનો વિચાર એ બહુ મોટી વાત છે. અને આખા સત્સંગની અંદર મહારાજના વખતે આજ સુધી જેને એના પ્રાપ્તિનો વિચાર કર્યો, જેને આ વાત સમજાઈ, પકડાઈ, એ માનતા હતા. અને છતી દેહ અક્ષરધામનું સુખ ભોગવતા હતા. દેહ મૂક્યા પછી નહીં, છતી દેહ મૂકીને પામવા દેહ છતાં જ મળ્યા અહીં. હા, આ વાત સમજાતી નથી એટલે દરિદ્રપણું જતું નથી. ઘરમાં જ ચિંતા પારસ મળી જાય. તો જે કહેવાનું શું કે આના ઉપર જવાનું છે. આ રીતે સમજીને ભક્તિ કરો ને તમને આનંદ આવે. તો આ કરવા જેવું આ છે. પ્રાપ્તિનો વિચાર જેટલો આવશે ને તો બીજું બધું ઓટોમેટિક ખસી જશે. માન ને ઈર્ષા ને કોઈ તમે બોલાયા ના બોલાયા, આ બધું એ તો ભાજી મૂરા છે. જે ભગવાનના ભક્તો એટલા થઈ ગયા હતા અને આ પ્રશ્નથી જેટલા મારાના મણકાના ભક્તો, એને કોઈ એક આ પ્રશ્ન થયો જ નથી. માન ને ઈર્ષા ને આ ને તેને બધા જો કોઈ પૂછ્યું જ નથી. એ મસ્ત ગુલતાન જ હતા ભગવાન પ્રાપ્તિમાં. એ અંદર ડૂબેલા હતા. કોઈની હાડાબારી નહીં, કોઈની અપેક્ષા નહીં, કોઈની ઉપેક્ષા નહીં. પોતાની જ આનંદી, બ્રહ્માનંદી, પરમાનંદી, એની અંદર ડૂબેલા હતા. તો જો આપણે આ વસ્તુ મળી છે એનો ઉપયોગ કરવાનો. પ્રાપ્તિ થઈ છે માંડવાની વાત છે. યથાર્થ જેમ જેમ સમજો ને કામ થઈ જાય. ભાઈ બહુ મોટા પણ ખીચ ચડે આપણે. કલા તમે કાંઈ જરાક તો પુરુષ પ્રયત્ન કરો. આટલું એક ટકો 100% નથી કહેતો. આવી વાતો પછી ખીચ ચડે. એટલે એક તો આપણે પ્રાપ્તિનો આનંદ આપણે હોય, જે ના હોય તો એ ગુનેગાર છે.
આ પુરુષ મળ્યા છતાંય આપણે કંગાલ વેળા હોય આપણે અને લાચારથી ફરતા હોઈએ તો ગુનો છે મોટો. એટલે આપણે સરળ એવો નિશ્ચય કરી લેવો જીવની અંદર. એક તો યોગી આ વખત આ બ્રહ્માંડમાં આપણે તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ ત્યાં જ કરાય. અને યોગી આ વખત જો આવું ના મનાય ને ગુરુને સેવ્યા જ નથી. આવું જો અંદર પ્રતીતિ ના આવી તમને ગુરુ સેવા જ નથી. ઘણું કાચું છે. લો હાથ ધડતા થઈએ આવા ગુરુ મળ્યા છે એમને શરમાવું પડે છે. આપણે જો બળ ના હોય તો એમને શરમા કે મારી ભેગારી ના હું ટાયલા વેળા કરે છે, રાખ વેળા કરે છે. આ મોટા એવું થાય એટલે આપણે બળમાં રહેવું. નહીં તો શણે રૂષ્ટા શણે તૃષ્ટા રૂષ્ટા તૃષ્ટા શણે શણે એમ ડોલમ ડોલ ડોલમ ડોલ. આવા ભગવાન સંત મળ્યા તો ડોલમ ડોલ થતું હોય. જો આ ભગવાન સંત ઓળખાય તો સ્થિર થઈ જાય. તો અતિ સ્થિર ધીર તારો ભલે બાર ગમે વાવાઝોડા ગમે આ થાય એને કાંઈ ન થાય. એટલે પ્રાપ્તિ પર જવાની જરૂર છે. પ્રાપ્તિનો વિચાર જે બાજુમાં ખસી ગયું છે એના ફરી પુનરાવર્તન કરીને એના પર વધારે ધ્યાન આપીએ. પ્રાપ્તિ એ અનુભવી હોય તો સમજવી હોય, તર્ક વિતર્ક કામમાં નથી આવતા, તેમજ બુદ્ધિ કામમાં નથી આવતી, શાસ્ત્રો કામમાં નથી આવતા. શાસ્ત્રો સમજાવનારા જોઈએ. અને તો અનુભવ પણ કામમાં નથી આવતો. કેમ કે આપણો અનુભવ પારલૌકિક ક્યાં છે? આપણો અનુભવ પ્રમુખ સ્વામી કે યોગી આપણા સાથે આપણે રહ્યા કે એવા કંઈ આપણે અનુભવ નથી થયા. રૂવાણામાં બ્રહ્માંડો ઉડાય એ જાતનું તો કે જે ભગવાન પણ થાય આપણને અનુભવ નથી. અનુભવ થયા છે તેઓ તો બીજા પણ કરાવી શકે, પણ આ રીતનું જે આપણે કહીએ એ રીતનો અનુભવ થયો નથી. એટલે પ્રાપ્તિને સમજવા માટે અનુભવવા માટે કેવળ વિશ્વાસ. વિશ્વાસ બીજા કોઈ સાધને કામમાં ના આવે. તો 1000 સાધન ઊભા કરો ને આ પુરુષ ના સમજાય. મનુષ્ય રૂપે છે એટલે બહુ મુશ્કેલ એવી વાત છે. એટલે આમાં કોઈ તમારે સાધન બુદ્ધિ શાસ્ત્ર કંઈ કામમાં આવ્યું નથી. વિશ્વાસ જ. વિશ્વાસનું પણ કારણ છે, એમ કાંઈ અંધશ્રદ્ધાની વાત નથી. સાવ જે સ્વામી બાપા ભેગા આપણે રહીએ છીએ, આપણે અનુભવ થાય છે એમને આપણે કેટલું જમીન આસમાનનો અંતર પડે છે. એમનું વર્તન આપણું વર્તન આપણે જરી બાબતમાં લેવાઈ જઈએ. એક કોઈ 2 શબ્દ મારે ઊંધા પડી જઈએ, 4 ગુલાટ થઈ જઈએ. કેટલા ધીર સ્થિર આમ આટલી જવાબદારી છે. આપણે તો એક જરાક આટલી જવાબદારી જરાક એક પ્રશ્ન આવે તો હલી જઈએ. હવે આખે સંપ્રદાય 700 સાધુ બધાની જવાબદારી છે. આટલું બધું છે તો હળવા ફૂલ ભલે મનુષ્ય રૂપે વર્તે પણ તો એમાં બુદ્ધિશાળીઓને ખ્યાલ તો આવે એટલે એનું વર્તન દેખાઈ આવે. અને વિશ્વાસ રાખવા જેવા પુરુષ છે એવું કંઈ નથી. આમ સત્સંગ પર ઢાળો જો, આ બધું બંધારણ જો, અંદર જે આપણે રહેણી કહેણી જો, બધા એ બધું જ તમને આમ જો એક શુદ્ધ બુદ્ધિથી જરા ઠરીને વિચાર કરો તો ચોખ્ખું લાગે. પ્રાપ્તિ દેખાય આપણને, કંઈ અધ્ધરતાલ નથી. મારા હરિભક્તો પણ જુઓ તમે, એ સાચા બોલાતા. મહારાજની તો ક્યાં વાત છે. હવે આ બધા જે સામે બેઠા છે મહારાજજીની આગળ વાત કરે છે ને, એ સમર્થ પુરુષો હતા, મહાસમર્થ પુરુષો, ઐશ્વર્યવાન હતા અને ઉચ્ચ કોટીના પ્રમાણિક આધ્યાત્મિક સાધકો હતા. એમને લે ભાગું જબરજસ્ત સામે મંડળ છે જેની આગળ મહારાજ વાત કરે છે. સામે એક ભગવાન જ્યાં ગોપાલ સ્વામી બ્રહ્માંડની ગતિ રોકનારા એ જ્યાં મહારાજ હાથ જોડીને ઊભા રહે એવા ગુણાતીતાન સ્વામી, મુક્તાન સ્વામી કેટલા સમર્થ. બ્રહ્મચર્ય ના પડે એટલે આપઘાત કરવા તૈયાર થયા. કેવી સ્થિતિ હતી. સુરાખાચર એમનું નિષ્કામ ધર્મ જો, એટલે બધું આપણે જોઈએ એના પરથી એમ થાય સાચા બોલા ખરા. એટલે પછી હવે મહારાજ પોતે જ વાત, હું ભગવાન છું, પછી એથી આગળ કઈ વાત રહેતી નથી. આપણા એવા ભગવાન છે, એમના
તે ધામમાં તમને સર્વેને તેડી જાશું. આવા અફર કોલ ગુરુહરિએ પણ આપણને આપ્યા છે. આવા સત્પુરુષ મળ્યા હોય તો આ વિધિ કરીને ભગવાનની ભક્તિ કરવીને માને ફેંકી દેવું કરી પર. આપ અમને બધાને અક્ષરધામ લઈ જશો ને? અમને બેટા બધાને અક્ષરધામ લઈ જશો ને? આજે આવે તો બધાને જ અક્ષરધામ લઈ જશે. આટલા કેલેન્ડર છે, એટલા વર્ષો મારે થયા છે. મને પ્રતિદિન છે કે મને મોક્ષ તો થશે, પણ મારે આને જન્મ થશે કે મારે બીજા જન્મ ધરવા પડશે સ્વામી. આ મારા જે સિદ્ધ જે થયા છે મારા કે, અને મારો નિશ્ચય આ છે કે મારી આજ્ઞા પાડીને જે વધશે તો અંતકાળે એને હું જરૂર તેડવા આવીશ. મહારાજે આપણને કોલ આપ્યો છે, અને આ પ્રમાણે બિરુદ્ધ મારું એ ન બદલે એ સર્વેજનને કે આ તમે મારું બિરુદ્ધ છે, કે મારી આ પ્રતિજ્ઞા છે, મારો આ સંકલ્પ હું અક્ષરધામમાંથી લઈને આવ્યો છું કે મારે અનંત જનનું કલ્યાણ કરવું છે. અને જે મારા સ્વરૂપનો નિશ્ચય કરીને મારું ભજન કરે અને મારી આજ્ઞા મારીને કરે તો એનું મારે કલ્યાણ કરવું છે, એવો સંકલ્પ મહારાજ અક્ષરધામમાંથી લઈને આવ્યા છે. ત્યારે એ સંકલ્પ છે માટે મારું બિરુદ્ધ એ કોઈ દિવસ બદલાશે નહીં. તમે મારા આશ્રિત મારું ભજન કરશો તો અંતકાળે જરૂર તેડી જઈશ અને અક્ષરધામને પમાડીશ. એમાં તમારે દરેકને આમ વાત સ્પષ્ટ કરવી, એમાં વાંધો નહીં કે ભગવાન સ્વામિનારાયણનો આશરો કરો એટલે તમારું અક્ષરધામમાં જવાશે જ. અને એમની આજ્ઞા મારીને ભજન કરીએ એટલે સુખ થાય. ત્યારે એવી બળભરી વાત, હિંમતભરી વાત કરવી. આપણને જો નિષ્ઠા સાચી હોય તો નિષ્ઠાની વાત થાય, પણ આપણે હાલ પોયું હોય તો બીજાની વાત થઈ શકે? અહીંયા મારા નિશ્ચિંત કહે છે કે હું મારું બિરુદ છે, પણ મારા સ્વરૂપનું તમને પહેલી નિષ્ઠા થશે, દ્રઢતા થશે, તમે વાત કરી શકશો. પણ આપણામાં હાલ પોયું હોય કે મને જરા શંકા છે, થઈ રહ્યું પતી ગયું. આપણે પછી એવું હાલ કોઈ વાત હોય તો બળની વાત થાય નહીં, એટલે આપણું કલ્યાણ ના થાય. પણ જો તમને આવો નિષ્ઠા બરોબર હોય તો ભગવાનનું બિરુદ છે કે ભગવાન પોતાના ધામમાં લઈ જાય છે. ચિરંજીવી છે પરંપરા, ગુણાતીત પરંપરા. શ્રીજી રહે પ્રગટ સદા, ગુણાતીત પરંપરા. મહારાજ સ્વામી અને ગુરુ ગુણાતીત ગુરુમાં બધા જોડાયા છો એટલે નિશ્ચિંત રહેજો, તમારો મોક્ષ થઈ ગયો. માનો મળી છે મોટી વાત, હાથ આવી તે મહાર જોરે. કરી જતન દિવસ રાત, સુતા બેઠા સંભાર જોરે. સાચો મળ્યો છે સત્સંગ અંગે, અચળ કરી રાખજો રે. રખે ચડે બીજાનો રંગ, એવો દાપણ દોર નાખજો રે. સત્સંગ કીપ ફર્મલી એટ એની કોસ્ટ. સત્સંગ જે તમારી ચોઈસ આવે કે વેધર ટુ ડુ ધીસ ઓર સત્સંગના નિયમ લોકપા કે ના લોકપા. તો એટ ક્રિટિકલ મોમેન્ટ આવે કે વેર યુ આર કન્ફ્યુઝડ એન્ડ યુ ડોન્ટ નો, તો તે વખતે સત્સંગ બાજુ ઢળવું. ઇન્ક્લિનેશન ટુ સત્સંગ, ઇન્ક્લાઇન ટુ સત્સંગ. તો દેટ ઇઝ બેસ્ટ વે. કેમ કે બીજું બધું તો આવ્યું છે ગયું છે. ઇટ ઇઝ
it does not matter much. પણ સત્સંગ we should not lose. ઘણા મોંઘા જે ઘન શ્યામ નાવે, નજરે ન મળે કોઈને રે. અક્ષરવાસી આઠો જામ જેને, રહ્યા છે અખંડ જોઈને રે. અતિ થઈને દિન આધીન નિત્ય, નમાવે છે શીશને રે. લગની લગાડી લેલીન જોઈ, રહ્યા છે જગદીશને રે. શ્રીજી મહારાજ મળ્યા છે. અનંત જન્મથી આપણે ભટકીએ છીએ, અનંત જન્મથી. અને આ જન્મે આપણને ભેટો થયો. અને એટલા ભગવાન, બીજા લોકો તો દર્શન કરવા માટે કેટલા તલપાપડ થાય, આપણે તો ભગવાન મળ્યા. શાસ્ત્રીજી મહારાજ મળ્યા, યોગી બાપા મળ્યા, પ્રમુખ સાહેબ મળ્યા. હવે મૂળ મુદ્દો આ છે કે જ્યારે ભગવાન પ્રગટ હોય ને એ ન ઓળખાય. મનુષ્ય ભાવ આયા જ કરે. થોડી વાતમાં સ્વામી આમ કેમ કર્યો, સ્વામી આમ કેમ કર્યો. શાસ્ત્રી શ્રીજી મહારાજમાં આવતો મનુષ્ય ભાવ. અને મનુષ્ય તો એ મનુષ્ય ચરિત્ર કરે જ. દિવ્ય ચરિત્ર કરે તો ખોટું પડી જાય. એટલે મનુષ્ય તરીકે આવે એટલે મનુષ્ય બધા કરે. તમને ભૂલાડી દે એવા મનુષ્ય કરે. પણ એમાંય જો દીવ ભાવ રહે તો કામ થઈ જાય. મહારાજ સ્વામી મળ્યા છે, ક્યારેય મળ્યા નથી. અને જતન કંઈ ન રાખવું. કિયા જીવ કિયા જગદીશ જાણો, જૂજવી એ જાત છે રે. મર આપીએ સો શીશ તોય, વણમાળાની વાત છે રે. કિયા કીડી કરી મેળાપ, ભેડું થાવા ભારે ભેદ છે રે. કિયા પૂર્ણ પુરુષોત્તમ વાપ, કિયા જીવ જેને બહુ કેદ છે રે.